માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે કાનૂની જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું હતું. માંગરોળ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ માંગરોળ સિવિલ કોર્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર.ટી. વાછાણી તેમજ માંગરોળના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જે.એચ. પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1460 જેટલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મફત કાનૂની સેવા કઈ રીતે મળી શકે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ માંગરોળના સંયુક્ત ઉપક્રમે માંગરોળ સિવિલ કોર્ટ દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિરનું માંગરોળ જલેબી હનુમાન મંદિર મુકામે આયોજન કરવામાં આવેલ છે. અહીં આપને તમારા કાયદાકીય પ્રશ્નો બાબતે નિઃશુલ્ક જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે તથા મળવાપાત્ર જરૂરી કાનૂની સહાય બાબતે માર્ગદર્શન આપવામાં આવશે, જેથી કઈ રીતે તમે નિઃશુલ્ક કાનૂની સહાય મેળવી શકો છો તે બાબતની તમને પૂરતી માહિતી મળશે અને કોને નિઃશુલ્ક કાનૂની સહાય મળવાપાત્ર છે તેની માહિતી મળી શકશે. તેમજ અહીં હાજર તમામ ભક્તોને કોઈ પણ કાનૂની પ્રશ્ન હોય તો તે પ્રશ્નનું નિરાકરણ, તે પ્રશ્ન બાબતે બનતી જરૂરી માહિતી આપવામાં આવશે. તો અહીં ઉપસ્થિત એડવોકેટ શ્રી એ.એમ. આર્ટિસ્ટ તથા એડવોકેટ શ્રી જે.એન. ગોહિલ પાસેથી જરૂરી કાનૂની સહાય, જરૂરી કાનૂની માર્ગદર્શન મેળવવા આપ સૌને નમ્ર અરજ છે.